બનાવો વાનગીઓ બનાવો હું હે શીખા હગો આવો બધા આવો જય માતાજી જય માતાજી માં આવો જય માતાજી અમે તો કીધું એ ના હે એકલા હા તો ગજો તો બધા ઠંડુ કરી રહ્યા છે મહેમાન મહાને ચા પી છે પાણી પીવાની હા હા તો પી લે મમ્મીએ કીધું એન્જલ તો ચાલી જ લે હજકો ખાવાની હે યા શું એલા રોકો આવો એક દાડો પાછો શું આવજો દિવ્યાંશ ટાટા એ માસી આવજો જો શાંતિથી બધો એ આવજો જય માતાજી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગાઈસ બ્લોગ ચાલુ કર્યો છે 8 વાગ્યા તો ધાબા પર પાછા આજે અહીં વિડીયો અપલોડ કરવા આવ્યા હતા તો એનો બ્લોગ ચાલુ કરી દીધો સર આજે સુરત દાદા ઉગ્યા હા પણ આ સાથ દેખાય તો ચાલો ગાઈસ વિડીયો તો અપલોડ થશે નેચર જઈએ ને બધાને ગુડ મોર્નિંગ કહીએ તો ગાઈસ મેં તો બ્રશ કરી દીધો અને દાદી તો કચરો વાળી દેશે અંકિત બેઠો અંકિત ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ તો કઈ જો અંકિત કપ લાવ્યો છો ફોટા વાળો ટીચર્સ ડેમાં મારી ટીચર્સ સંગીત को सिखावा जाए गाइस टीचर्स थोड़ा गैस चा पी लिए गरम करिए तो गरम જ છે તો ગાઈસ હું તો પાછો ધાબા પર આવી ગયો છું અને ટાઇટલને હું આપી દઉં છું નેટવર્ક પ્રોબ્લેમ આવે એટલે ગાઈસ ઉપર આવીને બધું કરવું પડે નેટનું ઘેર નેટ આવો નીચે પણ કેવું ઓછું આવે સાઈડ ઉપર સારું આવે નીચે જલ્દી અપલોડ થાય ને 2-5 મિનિટ વધારે થાય ને અહીંયા 1-2 મિનિટમાં થઈ જાય તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને મમ્મી તો કોમે વળગી છે ઓને ધોઈ નાખ્યા ગુડ મોર્નિંગ થોડો તો ધોઈ નાખ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી નાખે બાટલામાં પાવડર નસ દઈ દઉં કોઈ વાપરતો ને ધોઈ મેં હો ધોઈ મૂકી દે તો ગાઈસ મમ્મી તો વાસણ ઘસી નાખે ને કપડે ધોઈ નાખે ને હો ફ્રી થઈ જઈ હજી તો 9 જ વાગ્યો ગાઈસ દાદી એક બાજુ ચોલો પડી ગયો ને દાદી તો દેખાતા નહીં શીખો છો કે ફરી રહ્યા ચો જઈને આયા દાદી આમ પાછળ ચો જઈને આયા કાલે આપો ના ઉપર દીએ ચો જઈ આના લાવ काटो देखो वायरो है ने वायरो में काटा थे आटला कारेला ने वेलो तो नेचर तो हूँ कही हो आसो पालो आम तो खासो थे अर्धो ऊपर बीजो ना हेड्यो पे खासो ऊपर हेड्यो હવે આવતા ચોમાસા આવતા તો ઠેર અધર જતો આટલો હતો કહીશ જો એ આટલો હતો કાપે તો ને આપણે એટલો ફૂંકાતો હતો ને વળી પાછો થયો હવે બીજું ચોમાસું આવતા તો અધર જતો રહે શેઠ જુગમાં એને અધર તો ચૂલો હળકી રહ્યો છે નાવાનું છે હાલ જ વિડીયો અપલોડ કર્યો નવું તો ચલો ગાઈસ મોણી કાઢીને નહીં લખીએ ગીઝર બંધ થયું છે એટલે પાણી બહાર ગરમ કરવું પડે અને અમે લાકડા છે શું કરવાના આટલા બધા ઉનાળામાં કોઈ કોમન નહીં બાલ ટોપી પહેરે પછી
તો કાંઈ દાદી તો શાકભાજી લઈને બેસી ગયા. આ તો દૂધી બનાવવાની. બગડી જાય. આ તો કાંઈ દૂધી બનશે. ચૂલો તો લોહી ગયો, નળગાવો લોહી ગયો, નળગાવો લોહી ગયો, નળગાવો વાયરાનો. મોટો હોય ને, ચૂલો મોટો હોય ને એટલે બનાવ વાનગીઓ બનાવો હું હે શીખા હગા. વધેલા ભાતના પુડલો બનાવ્યો. પુડલા 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 તો કઈ અંકિતે નહીં નાઈ ગયો. મમ્મી તો રેસીપી શીખી રહી છે. હૈદરાબાદી ખીર પુડલા ખાવાનું જેટલું આટલું બધું હોય. બજારમાં જઈએ ચાલ લાવીએ ચાલ. તો આજ હું તો તૈયાર થઈ ગયો. નોકરી જવા નીકળું છે. મમ્મી તો હોય ખાવાનું બાવાનું બનાવવાનું ચાલુ કર્યું. તો પેલું તપ્પા મેલી ખો. આ તો દૂધીનું શાક બનાવવાનું ને દૂધીનું શાક બનાવવાનું ભાવતું તો હો નહીં. ભાવતું તો હો નહીં. તો ચલો ગાઈસ નીકળીએ નોકરી જવા. દાદી તો બેઠા છે પાછળ ગાડી જોડે. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો જમવા માટે નોકરીથી. ગાયો ફરી રહી સર. મમ્મી શું કરું ખાધું? કપડાં ધોવાનું પાણી નહીં તારે હજુ. ચમ ચલો ગાઈસ જઈએ ઘરમાં. શું કરે છે બધા જઈએ. પહેલાં તો મિત્ર સ્કૂલથી ઘરે આવી ગયું છે. ખરા તા ખાડો. તો ચલો ગાઈસ હું તો જમવા બેસી જાઉં. જમવાનું તો કાઢી દીધું. તો ખાવા બેઠો નહીં તે હું જ બેસી જવું હવે. આ તો બનાવીશું દૂધીનું શાક. ભાવતું નહીં પણ ખાવું તો પડશે. દૂધીનું શાક ને રોટલી ને એવું બધું બનાવીશું. તો ચલો જમી લઈએ. દાદી હવે બે હવે તૈયારી કરો. તો જમવાનું લાવી દીધું ને દાદી તો પછી બેસી ગયા. ના ખાધું અને દાદી મિત્ર ખવડાવ તો ખાઈ દઉં. તો ગાઈ દાદી જમા બેસી ગયા અને મમ્મી આવી જઈ ખાવા. અડધું જમવાનું થઈ ગયું. ટિફિન ભરા મમ્મી તો જમી રહ્યો ને મમ્મી જમી રહેશે. દાદી નીકળીએ હવે પપ્પાને ટિફિન આપવા માટે. ટિફિન આપીને સીધા જઈશું નોકરી. તો કઈ જાત તો હું વહેલા ઘરે આવી ગયો. મહેમાન આવ્યા છે રણજીતજીને બધું. દાડીઓ બાડીઓ પડી છે. લાવી ઘરે પાછી. નિદાંશ હે કના ઘેર આયા લ્યા? કના ઘેર આયા લ્યા? હા કના ઘેર આયા? લે આવો આવો બધા આવો આવો. જય માતાજી જય માતાજી. માં આવો જય માતાજી. હા લક્ષીજી પહેલી વખત આવ્યા તમે નહીં? હા હા બધા આવો. દિવ્યાંશ અમે તો કીધું એ ના હે એકલા હા અમે ફોન ના કરે. અમે ગાડી લઈને આવતા અમારા. અમે ગાડી ચા બનાવો ભાઈ. આ ઠંડુ જે પીતો ને એને ઠંડુ હાલો મમ્મી. હા કિંજલને ખબર છે હાલશે તો એને ખબર ને કોણ ચા પીવાનું. દર્શન કરીને આવ્યા હોલી હતી તો કઈ બધા મહેમાન આવ્યા છે. જીજી બધું હા આખું મંદિર ખાલી હતું પણ હવે તો પાછળ લઈ ગયા ને. તો કઈ તો બધા ઠંડુ કરી રહ્યા છે મહેમાન. મહાને ચા પીએ છે. કિંજલ એક ગ્લાસમાં ઉપર સંજયજીને આપતા દે. હોવા ચાની પીવાની? હા હા તો પી લે. મમ્મીએ કીધું કિંજલ તો ચાની પીવાની પણ તું ઉપર જઈ. ચમ તે રાકેશજી નિવાન કે પીવે તો લે ફરતી હાલ. કિંજલ રાકેશજી નિવાન મારે કાઢજે થોડી એમ નેકળા દબાય. ચમ નેકડીએ લે મને થોડી એમ પટ્ટી જે લાગે.
તો કઈ જો અમારા ભાગમાં અરે આમાં હા લે અરે જો ગાઢ પીવ્યો તું હા લાવ કાઢ લે પણ પકડ મને પીવી હજી તો કોણ ખાતો આવ્યો કના કોણ હાથીનો કોણ કોણ મેદીનો કોણ લે હજગો ખાવાની હે યસુ દીવાય હે યસુ દો લાગે ગુડ્ડુ તને ડર લાગે નહીં બીવાતી હા એવા રોકો એવો આવો એક દાડો પાછો રાકેશજી કે એવો રોકાવ નહીં બધાને કે બધા રોકાઈ જાય એમ કરો ભાઈ આવો થાકે હો હવે પાર્ટી બાકી રોકાવું રોકાઈ જાવ હા આવો એ રાત ઉપર ના પડે બધા રોકો જો અમે સાધન શું હતા ગાડી લઈને જો છો સાધન શાળાની ચાલુ છોકરાને તો શાળા તો કેટલી પાડી જોજો. હા તો જમીન જો તમે ના જમીન તો નહીં ચમ જમીન નહીં મોડું થાય ને ઘેરની જાણ છે તમે અમે નહીં આવતા 10 વાગે ને 12 વાગે તો પછી તો તમે આવો પણ આ છોકરો બુકરો ઠરી નથી આવે આનો મજા આવે છોકરાને જો બચારોને એક દાડો જલસા કરવા દો આ ગુડ્ડુ ને બધું જો ખાલી મજા આવી જઈએ બધું આવ્યો ને મિત્ર ભાઈ અમાર ફરક ઘેરી નહીં રમતો બોલો અમે તો લડી લેવા તો ગાઈસ આ તો બ્લોગ બનાવનાર હું આવી જઈશું તો ગાઈસ આ તો બ્લોગ બનાવનાર હું આવી જઈશ ને આ તો કાજલ માટે હાડી કાઢી હે મમ્મી કાજલ આવી પહેલી વાર એક હાડી કાઢી આપી શું થયું કહું શું થયું કોઈ નહીં આ તો કોઈ? મમ્મી બેની વાત આઈ રે આઈ રે તો ગાઈસ મહેમાનો તો બધા હેડ્યા ગુડ્ડુ રહેવું નહીં તાર બેટા હે રહેવું નહીં રહી જા હે તો ગાઈસ બધા જવાની તૈયારી કરી રહ્યા રણજીતજી ને બધા મહા તો ગાડી સાફ કરી રહ્યા તો ગાઈસ મહેમાન તો હેડ્યા બધા ઘરે લઈ જા દે વાંધો નહીં રમશે તો લઈ જા દે રમશે તો રોશે આલી વગરમાં ગાડા કે મારુતિ ચલાઈને ના જવાય પૂનમ ભાભી બિહાડી મેં બતાવી હા ગાઈડિંગ લઈ જાય જોઈ અસલી કિને રહું નહીં તાર હા આ ગટર ઉભરોણી એમાં જો અમાર બુરાડી ઉતરાય બુરા તો મુજો તાણ જો ઉતરાય તો આજે એવું જ થયું લાગે તમે આયા ઉભરોણી ભાભી કે તમે આવો પૂનમ એટલે અમાર ગટર ઉતરાય માજે એક દાર રહેવા આવો ભાઈ રાત રોકાયો ચમ નહીં રહેતો હમણાં નતો રહ્યો હા. ઓ ત્યો કન રહી ગયો હતો જો ત્યાં એની રહી. બાથરૂમમાં જોયો તો तेरे मामा ने तेरे को पहचान लिया શું આવજો દિવ્યાંશ ટાટા એ આવજો प्लास्टिक ની લાઈટ વાળી આવે માટામાં બેલો રૂમાલ પડી ગયો એ માસી આવજો જો શાંતિથી બોલો હા તો તમે આજ આયા હો તમે રોકાઈ જાઓ દાદી આવશે તમે આજ આયા તો રોકાઈ જાઓ ઓ તો કેટલી વાર થાય જમવાનું તો અડધો કલાક બની જાય ના સારું કર્યું હોય આટ લાવી જ જવાનું આવો રાત્રે એવો પાછો શનિ રવિ હા. ગોઠવવાનું એટલે જે હા. લોકો મારે બોનો ના કાઢીને હા. મૈત્રોને લેતા ચોક્કસ તો કઈ નહીં મન તો બધા હેડ્યો સંજીવજી ને બધા આ બાજુ એ બેસી ગયો બધો હા બેસી ગયો બેઠો ઓહ એ આવજો જય માતાજી
અમે તો કેટલા મોણા માટે 4-5 જણો માય પણ મોવડા હોય તો જેટલો મોવડો એટલો માય શું કેવું દાદી 15-20 જણો ના માય લ્યા આ તો ડાલું થોડું હોય 4-5 જણો જ માય મોટી લાગે તો કઈ મહેમાન તો બધા જ્યો અમારા સાસરીથી આવ્યા તો બધો કોક આવવાનું તાળો જ ઉભો પેલી બાજુ તો પાઇપ તોડીને પછી આમ કરી નાખ્યું જવા દેવું એટલે હેડો ગાડી ધોઈ નાખીએ હવે કેટલા વાગ્યા ગાડી ધોઈ નાખું તો મસ્ત તો કઈ બધા મહેમાન તો ઘરે ગયા અને મૈત્રા પાછો એકલો પડી ગયો બીજું તો એકલો પડી ગયો લે પાછો ટીવી લઈને ગઈ ગયો મજા પડી ગઈ હતી નહીં હે તને મજા પડી ગઈ હતી બધા છોકરા આવ્યા હતી બોલો હતો કે ટીવી ભાળીને પાછો ગોડો થઈ ગયો એ બાટલો આપી દેજો મમ્મી પીવો બધો પીતો જતો મેં કીધું કે લઈ જાઓ પણ કે બધાને શરદી ને એવું હોય એટલે કે ઠંડી છોકરો જો તો ના રે તો ચલો કઈ ગાડી ધોઈ નાખી તો પહેલા ઘેર આવ્યા છીએ તો પછી એટલું કામ પટાવી દઈએ ગાડી બહારથી તો સાફ કરી દઈ પણ અંદરથી ધૂળ હતો આજ તો મસ્ત પ્રેશર મારીને કમ્પ્લીટ ક્લીન કરીને એના ઉપર ઢોકી દઈએ એટલે ધૂળ વાળી ના થાય ને પેલા ગાડી થઈ ને પેલા ભાઈની ગાડી ધૂળ થઈ ને એવી આપણી થઈ જાય અને આ થાય એવી એના પહેલાં ધૂળ નાખી તો તને મજા આવી ગઈ હતી બધા છોકરા આવ્યા હતા હે બધા નાના છોકરા આવ્યા તે મજા આવી હતી ભાઈ એકલો થઈ ગયો પાછો નહીં કોઈ આજ તો પાછું મશીન કાઢ્યું છે ગાડી સાફ કરવાનું ગાડી ધોવી હતી હા અત્યારે જ જોયું આજે તો નહોતું ઉભરાતું કદી તો સાફ કરતા ઘરમાં આવી ગયો પાછો મમ્મી તો ભાઈ કાચના ગ્લાસને બધું પાછું મૂકો મહેમાન આવે તમને પાછું મુકાઈ જાય ને ભાઈ દાદી ભાઈ લસણ પડી ગયા પીળું થઈ ગયું દાદી લસણ એવી પડી ગયું એટલે વધારે તો કઈ અડધી ગાડી સાફ કરી નાખીએ પોતો ફેરવી પેલું પાણી તો કઈ નીકળે છે આઈમાં પડાય તો કઈ ગાડી તો સાફ કરી દીધી આખી આનાથી બધો સામાન સાફ કરીને મૂકી દીધો હવે ઢોકી દઈએ હમણાં થોડી વાર ખુલ્લી રાખીને બધું મૂકી મશીનનું બધું હોય મૂકી દઈએ તો કઈ હું તો ફ્રેશ થઈ ગયો હાથ પગ ધોઈને અને મમ્મી તો હોય જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આપણું વટાણા બની ગયા છે દાદી દીવાબત્તી કરવાની તૈયારી કરી રહ્યા છે હા ગાઈસ બહાર તો મસ્ત ગાડી સાફ કરીને પેક બી કરી દીધી જો આખી પેક કરી દીધી ગાડી તો હવે જઈએ 2 દાડા આ બાજુ જવું રહે અને પછી આની જગ્યા બદલી દઈશું અને પાછી જોતી તેમ લઈ લીધું કારણ કે ભાઈ ઉંદરો ચડી જાય ને તો ઓછા મારો હે મમ્મી હું જઉં ત્યાં દૂધ બૂધ લાવવાનું શાકભાજી બકભાજી પડી જાય લાવવાની કોઈ હાબુન કોરી ચા આવું કરે કઢી બનાવવા બપોર સાસી થયેલી લાઈન એક્ટિવામાં પડી રહી ભૂલી ગયો ના બસ બપોરે જ આલી હતી મેં એમ લબડાઈ રાખીને પછી ભૂલી ગયો હું ઉતારવાનું એ તો કહું સારું કૂતરો ગાય ના લઈ ગયું નકર તો ખાવાય ના હતી તો ચલો કઈ નીકળીએ હવે બજાર ચલો કઈ નીકળીએ તો એક્ટિવા ઠેર આટલા બધા મૂકી દી ગાડી હોય પડી જગ્યા બદલાઈ જાય નહીં એક્ટિવા ધોવાની ગઈ પણ મોડું થયું પછી બંધ રાખી એક્ટિવા ધોવાનું તો ગાઈસ અમે તો આવી ગયા છીએ બજારમાં અંકિતના 2 જણા અંકિત ઊભું છે અને આ પપ્પા હિસાબ કરી રહ્યા છે આ બધા કામ ધંધો કરી રહ્યા છે બધા માણસો 1 2 3
તો ગાઈસ દુકાન તો વધારી દીધી તાળું મારવાનું બાકી છે તો ચલો હવે નીકળીએ ઘરે જવા પપ્પા તાળું મારી દે આવો તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા બજારમાંથી વજન એટલું બધું હા બહુ ને એવું બધું વજન કેટલું હતો તો ગાઈસ મેં તો જમવાનું લઈ દીધું છે બધા તો કઈ તો બધું જમવા લઈ લીધું ને મમ્મી તો ખાવા ગઈ છે હાલ પપ્પા જમવા દાદી ખાધું હાલો તો બેજો ડીશ લાઈ ડીશ ક્યાં થાળી લાઈ એમાં નહીં ખાવું તો કઈ શું જમવા બેસી ગયો દાદી ખાવા બેસી ગયા દાદી પેલી બાજરી મમ્મી ડુંગળી બટાણાનું શાક બટાણા શાક અને કઢી ધીસ ઇઝ કઢી મમ્મી પેલું રોટલી ડોક કોઈ પડો ના તમે કઈ જમી લઈએ તમે તો ગાઈસ હું તો જમી રહ્યો ને હા ખાટું નહીં દાદી જમી રહ્યા છે મમ્મી બધું કાઢી છે અને મેં તો ટોમેટો સૂપ બનાવ્યો જો પેલી તૈયાર પેકેટ આવે ને એ રહ્યું ચખ્ખી છે પપ્પાએ પી રહ્યા ટોમેટો સૂપ તો ગાઈસ નીચે તો બધા હોઈ ગયા હું ઉપર ઓટો મારીને આવ્યો તો હતી તો અને કિંજલનો વિડીયો કોલ આવ્યો હો કરા તને ચોટ આટલી બધી પહોંચી ગયો કેટલા કે પહોંચ્યો કેટલા કે પહોંચ્યો તો ખાધું હવરી તે રવાય ના હોય આવી દીધી નહીં ફાવતો અમારે ઘેર હોય હોઈએ બધો પછી જતો ને બધા સુખ શાંતિ હાર હેડ તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી બાય બાય